હેલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 એનસીઆરટી નવા અભ્યાસક્રમ પ્રમાણેનો ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે આજે ભણશું. જે તમારે બોર્ડની પરીક્ષાની અંદર એના માર્ક્સ છે, ટોટલ માર્ક્સ છે 6 માર્ક્સનું પૂછાય છે. બહુપદીનું પહેલાં બેઝિક વસ્તુ કઈ છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલાં બહુપદી એટલે શું? બહુપદી એટલે કે કોઈ ચલ અચળ પદ સાથે બેઝિક રીતે જોડાઈને જે શ્રેણી બનાવે છે તેને બહુપદી કહેવાય છે. હવે મિનિંગ એ વસ્તુ છે કે કોઈ ચલ અચળ પદ સાથે બેઝિક, અચળ પદ અને ચલ પદ એ તો આપણને ખબર છે કે અચળ પદ એટલે કોઈ વસ્તુ, કોઈ કિંમત છે, ફિક્સ કિંમત હોય એને અચળ પદ કહેવાય. કોઈ કિંમત આપણે જાણતા હોય એને અચળ પદ કહેવાય. કોઈ કિંમત નથી જાણતા એને કેવું કહેવાય? ધારી લઈએ છીએ એ વસ્તુને કેવી કહેવાય? ચલ કહેવાય. રેડી? તો બેઝિક રીતે એટલે કઈ રીતે? બેઝિક રીતે એટલે કે ધારો કે તે કોઈ પદ સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સાથે અચળ પદ જોડાયેલું હોય અને એનાથી જે બેઝિક પદાવલી બનાવે છે, જે શ્રેણી બનાવે છે તેને કહેવાય છે આપણે બહુપદી કહેવાય છે. તો બહુપદીને વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે બહુપદીને દર્શાવાય કોના વડે? તો હા, બહુપદીને દર્શાવાય છે પી ઓફ એક્સ વડે દર્શાવાય છે. પી ઓફ એક્સ છે એના વડે કોઈ પણ બહુપદીને દર્શાવી હોય તો એના વડે આપણે દર્શાવી શકીએ છીએ. બીજી મેઇન વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે હવે બહુપદી એટલે બહુપદી એટલે શું આપણને ખબર પડી ગઈ, તો આગળ આપણે વધારે જાણકારી મેળવીએ બહુપદી વિશે. તો બહુપદીઓના પ્રકારો. સૌથી પહેલાં બહુપદીઓના પ્રકાર બે રીતે પાડી શકાય છે. એક તો પદ, કે કેવી રીતે આપણે પદ મૂકીએ છીએ તેના આધારે, અને બીજી વસ્તુ છે ઘાતના આધારે. આ બંને રીતે અલગ અલગ રીતે બહુપદીઓના પ્રકાર આપણે વિશે ભણવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, બહુપદીઓના પદના આધારે પ્રકાર, એમાં 3 પ્રકાર છે. પહેલો પ્રકાર એકપદી બહુપદી, બીજો પ્રકાર દ્વિપદી બહુપદી, ત્રીજો પ્રકાર ત્રિપદી બહુપદી. એમાં સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું, આપણે એકપદી બહુપદીની ચર્ચા કરીશું. તો આ એકપદી બહુપદી એટલે શું? તો જે બહુપદીમાં એક અને માત્ર એક જ પદ, એને કેવી કહેવાય? એકપદી બહુપદી કહેવાય. એક અને માત્ર એક જ પદ એટલે ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર કેટલા લખ્યા? 7x. હવે ઇન સપોઝ કે ઉદાહરણ બીજું આપો, અહીંયા પી ઓફ એક્સ બરાબર મેં લખ્યા 6x². ઘાતને નથી જોવાની તમારે ફક્ત ને ફક્ત શું જોવાનું છે કે એના પદ કેટલા છે. પદ એટલે આપણે પેલું પદ છે એની સાથે કોઈ બીજું પદ જોડાયેલું છે નહીં, તો આને કેવી કહેવાય? એકપદી. અહીંયા કોઈ બીજું પદ જોડાયેલું છે તો કેવી કહેવાય? એકપદી. તો આને કહેવાય એકપદીની વાત. બીજો પ્રકારની વાત કરીએ આપણે, દ્વિપદી બહુપદી. તો દ્વિપદી બહુપદી એટલે શું? તો આપણે એના વિશે વાત કરીએ તો નામ ઉપરથી ખબર પડે, પદ અને દ્વિ. તો દ્વિ એટલે 2. તો જે બહુપદીની અંદર માત્ર 2 જ પદ હોય તેને શું કહેવાય? દ્વિપદી બહુપદી કહેવાય છે. તો ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર 5x² + 7. તો આની અંદર ચલ 2 વખત આવતા હોય તો એ જરૂરી નથી, પણ બહુપદીનો પદ કેટલા છે? 2 પદ છે. તો ધારો કે બીજી બહુપદી કોઈ લઈ લો, અહીંયા ઘાત લીધી મેં 7y² + 6y. ચલ ભલે 2 વખત આવ્યો પણ પદ ટોટલ કેટલા છે મારી પાસે? 2. એટલે એને કેવી કહેવાશે? દ્વિપદી બહુપદી કહેવાશે. તો અહીંયા વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે 2 બહુપદીની. હજી એક પ્રકાર આપણે વિદ્યાર્થી મિત્રો જાણવાનો છે કે ત્રિપદી બહુપદી, એનો ત્રીજો પ્રકાર. એટલે શું? ત્રિપદી એટલે ડાયરેક્ટ હવે તમને બધાને ઓટોમેટિકલી ખબર પડી જશે કે ત્રિપદી એટલે શું, કે જે બહુપદીમાં ફક્ત ને ફક્ત કેટલા પદ જોડાયેલા હોય છે? 3 પદ. તો એને કેવી કહેવાય? ત્રિપદી બહુપદી કહેવાય છે. જે બહુપદીમાં માત્ર 3 જ પદ જોડાયેલા હોય છે એને કેવી કહેવાય? ત્રિપદી બહુપદી કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે ખબર પડે કે જો 9x³ + 7x + x + 1 કેટલા પદ છે જોડાયેલા? 3 પદ. તો આને કેવી કહેવાશે? ત્રિપદી બહુપદી કહેવાય છે. રેડી? હવે આગળ બહુપદીઓના ઘાતના આધારે પ્રકારો. આપણે તો આ વસ્તુ પહેલાં આપણે ભણ્યા પદના આધારે. આ વસ્તુ ખાલી બેઝિક છે પદના આધારે, જેનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી થતો, પણ આપણને ખ્યાલ આવે એટલા માટે આપણે એ વસ્તુ કરાવી છે, બેઝિક વસ્તુ. હવે આપણે બીજી વસ્તુ એ કે બહુપદીઓના ઘાતના આધારે પ્રકાર. એમાં સૌથી પહેલો પ્રકાર એ છે શૂન્ય બહુપદી અથવા અચળ બહુપદી. શૂન્ય બહુપદી અથવા અચળ બહુપદી. બીજો પ્રકાર સુરેખ બહુપદી અથવા એનું બીજું નામ કહેવાય એકઘાતી બહુપદી. ત્રીજો પ્રકાર દ્વિઘાતી બહુપદી. અને ચોથો પ્રકાર છેલ્લો છે ત્રિઘાતી બહુપદી. બહુપદીના ઘાતના આધારે પ્રકારની અંદર સૌથી પહેલા છે પહેલો પ્રકાર સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે શું? જે બહુપદીને
એક જ ઘાત હોય, માત્ર કેટલી ઘાત હોય? એક ઘાત વાળી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય છે. એટલે કોઈ ઉદાહરણ તરીકે p of x બરાબર 2x + 3 એમાં કોઈ ચલ છે, ચલ કઈ x ચલને કેટલી ઘાત છે અહીંયા? 1, એટલા માટે એને કેવી કહેવાય? સુરેખ બહુપદી. અહીંયા આપણે લીધું p of y બરાબર 7y - 6, એમાં પણ y ને કેટલી ઘાત છે? 1, એટલા માટે એને કેવી કહેવાશે? સુરેખ બહુપદી કહેવાશે. રેડી? તો તેનો આલેખ આપણને કેવો મળે છે? વાત કરીએ આલેખની પણ બેઝિક રીતે વાત કરતી જવાની છે સાથે, એટલા માટે એનો આલેખ કેવો મળે છે આપણને? તો y બરાબર p of x હોય અને સુરેખ બહુપદી હોય તો તેનો આલેખ આપણને સુરેખ મળે છે, એટલે સીધી રેખા મળે છે. કયા અક્ષને? જો y બરાબર p of x વાળું બહુપદી હોય તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે, કેમ કે એની ઘાત કેટલી છે? 1, એટલા માટે એનો આલેખ કેવો થયો ત્યાં? સુરેખ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચાલો આગળ આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદી. બીજો પ્રકાર, બહુપદીના ઘાતના આધારેનો બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી એટલે શું? જે બહુપદીને મહત્તમ એટલે વધારેમાં વધારે કેટલી ઘાત હોવી જોઈએ? 2 ઘાત. તો વધારેમાં વધારે 2 ઘાત હોય તેવા બહુપદીને શું કહેવાય છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. જે દ્વિઘાત બહુપદી છે તો તેનું વ્યાપક સ્વરૂપ અહીંયા p of x બરાબર ax² + bx + c તેનું વ્યાપક સ્વરૂપ છે, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, એ 0 નથી. આ મહત્તમ, આ થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું કામ એ 0 નથી? જો x² વાળો સહગુણક a છે તો એ 0 થઈ જાય તો આપણી બહુપદી છે કેવી થઈ જાય? સુરેખ. એટલા માટે એ ત્યાં 0 લેવામાં આવતો નથી. તેનો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે છે. પરવલય આકાર, આ પરવલય આકાર છે. પરવલય એટલે y બરાબર p of x નો આલેખ છે પરવલય, અને દ્વિઘાત બહુપદી છે એટલા માટે ઘાત કેટલી છે? મહત્તમ એની 2, એટલે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં? 2 બિંદુની અંદર છેદે છે. રેડી? હવે આપણે એક બીજી વાત કરીએ એમાં વિદ્યાર્થી મિત્રો. બીજી વસ્તુ એ છે કે આલેખ ખુલ્લો અને પરવલય મળે છે, ખુલ્લો અને નીચેની બાજુ વક્ર, એ ક્યારે મેળવી શકાય? તો એ વસ્તુ અહીંયા છે. આપણે જો x² + bx + c બરાબર 0 માં a greater than 0, એટલે એ જે પદ છે a greater than 0 એટલે a greater than 0 વાળું પદ કયું છે તમારું? અહીંયા આપણું વ્યાપક સ્વરૂપ કયું છે દ્વિઘાત બહુપદીનું? ax² + bx + c બરાબર 0. એની અંદર જો a ની વેલ્યુ, a એટલે x ના સ્ક્વેરનો સહગુણક, એ શું હોય છે? greater than 0, 0 કરતાં કેવો હોય છે? મોટું હોય છે. એટલે ધન સંખ્યા હોય છે. કેવી સંખ્યા હોય છે? સહગુણકની સંખ્યા ધન હોય ત્યારે આપણને આલેખ કેવો મળે છે? ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. એટલે આવી રીતે આ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. રેડી? હવે આગળ નેક્સ્ટ ઉપરની તરફ ખુલ્લા વક્રની વાત કરીએ તો આગળ હવે બીજા, જો ax² + bx + c બરાબર 0 માં a <0, એટલે 0 કરતાં a ની કિંમત કેવી હોય છે? નાની હોય છે. તો આપણને આલેખ કેવો મળે છે? નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે. કેવો મળે છે? નીચેની તરફ. એટલે a <0 એટલે આપણું જે x ના સ્ક્વેરનો સહગુણક વાત કરીએ અહીંયા છે, આ ax² + bx + c બરાબર 0 છે, ત્યાં a <0 એટલે 0 કરતાં કિંમત કેવી છે એની? નાની. 0 કરતાં કિંમત નાની હોય ત્યારે આપણને આલેખ કેવો મળે છે? નીચેની તરફ ખુલ્લો વક્ર. નીચેની તરફ ખુલ્લો એટલે આવી રીતે છેદ જેવી રચના જે આપણે કહીએ છીએ, ગણની અંદર વાત કરીએ છેદ જેવી રચના, એ નીચેની તરફ ખુલ્લો, અને યોગ જેવી જે રચના છે ઉપરની તરફ. યોગ એટલે આપણને બધી વસ્તુ પ્લસ, બધી વસ્તુ સમાઈ જાય પ્લસ વસ્તુ બધી. રેડી? અને છેદ એટલે બધી વસ્તુ ક્યાં આવી જાય? નીચે વેરાઈ જાય. એટલે આપણે નાની કિંમત, એટલે નાની કિંમત 0 કરતાં ઋણ સંખ્યા હોય જ્યારે x ના સ્ક્વેરનો સહગુણક જે ઋણ હોય ત્યારે કેવો મળે છે? નીચેની તરફ ખુલ્લો, અને ધન હોય ત્યારે કેવો મળે છે? ઉપરની તરફ ખુલ્લો મળે છે. રેડી? હવે છેલ્લી વાત કરીએ આપણે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી એટલે જે બહુપદીને મહત્તમ 3 ઘાત હોય. કેટલી ઘાત હોય? મહત્તમ એટલે વધારેમાં વધારે કેટલી ઘાત ધરાવી શકતા હોય? 3 ઘાત ધરાવી શકતા હોય. તેને કેવો કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. કેવી કહેવાય છે એને? ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax³ + bx² + cx + d બરાબર, એટલે એ આપણે બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. a નોટ ઇક્વલ ટુ 0 એટલા માટે છે કે જો એની કિંમત 0 થઈ જાય તો x ના ઘનનો જે સહગુણક છે, x નું ઘનનું જે પદ છે એ આખું શું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો માટે 0 થઈ જાય તો વધે છે શું? bx² + cx + d. તો એ તો આપણું કેવું સ્વરૂપ છે?
દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે. કેવા સ્વરૂપનું છે? દ્વિઘાત બહુપદી. તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. એટલા માટે આપણે એની કિંમત છે 0 લેવામાં આવતી નથી. એટલે એનું વ્યાપક સ્વરૂપ કયું છે? x3 + bx² + cx + d બરાબર d. રેડી? એનું ઉદાહરણ છે p of x બરાબર 5x3 + 6x² + 9x + a. એનું વ્યાપક સ્વરૂપ છે. હવે એનો જે આકાર મળે છે આપણને, જે આલેખનો, એ સર્પાકાર સ્વરૂપમાં મળે છે. કેવો મળે છે? સર્પાકાર સ્વરૂપનો. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તારણ કરી શકાય અહીંયા, કે જો 3 ત્રિઘાત બહુપદી છે તો એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? આ 1, એ જોજો, આ 1, આ 2 અને આ 3. રેડી? જ્યારે ત્રિઘાત બહુપદી એટલે મહત્તમ કેટલી ઘાત હોય? 3. તો એ x અક્ષના કેટલા બિંદુમાં છેદે? 3 બિંદુમાં. એટલે એના શૂન્યો કેટલા હોય? 3. જ્યારે દ્વિઘાત બહુપદી હતી તે કેટલા બિંદુમાં છેદતો હતો? 2. અને સુરેખ બહુપદી હોય ત્યારે 1. એટલે એ તારણ મળ્યું આપણે. આ એનું 1, 2 અને 3 બિંદુમાં છેદે. એટલે કેવા આકારનો મળે? સર્પાકાર સ્વરૂપનો. કેવો આલેખ મળે છે એનો? સર્પાકાર સ્વરૂપનો. આ તમારી વાત થઈ જે ચેપ્ટરની અંદર, બહુપદી ચેપ્ટરની અંદર જે આપણે બહુપદીના ઘાતના જે સૌથી વધારે અગત્યનું છે એ અહીંયાથી આજેથી એટલું સ્ટાર્ટ થયું. અને એના પ્રકાર વિશે આપણે સમજ્યા. હવે વાત કરવાની છે આપણે અહીંયા ધ્યાન. હવે વાત કરવાની છે બહુપદીના શૂન્યો. બહુપદીના શૂન્યો એટલે શું? હવે હું એવું કહું, કોઈ બહુપદી, ધારો કે ઉદાહરણ તરીકે મેં લીધું, આપણે એક્ઝામ્પલ લઈએ. રેડી? કોઈ બહુપદીનું શૂન્ય લેવા માટે આપણે વાત કરીએ કે બહુપદીનું શૂન્ય, અહીંયા ધારો કે મેં કિંમત લખી કોઈ કે x + 1. આ મારી કોઈ બહુપદી છે, x + 1. આ બહુપદીનું શૂન્ય મેળવવું હોય, શૂન્ય કોને કહેવાય? કે જ્યારે જે બહુપદી મારી છે, મેન જે બહુપદી છે એની કિંમત, એટલે કોઈ ચલની કિંમત એવી મૂકવું અહીંયા કે જે મારી આખી બહુપદી બરાબર શું થઈ જવું જોઈએ? 0. શું થવું જોઈએ? 0. કોની કિંમત મૂકવાથી 0 થવું પડે? આ x ની. તે કિંમત કોઈ પણ હોઈ શકે, વાસ્તવિક સંખ્યા કોઈ પણ લઈ શકાય. તે કિંમત એ વાસ્તવિક સંખ્યામાંથી કોઈ એવી સંખ્યા અહીંયા જે હું મૂકું x ની, ચલ x ની જગ્યાએ મૂકું અને જે મારી આખી બહુપદી કેવી થાય છે ત્યાં 0 થાય છે, તો એને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. સમજ આપણે. જો p of k બરાબર 0, k એટલે કોઈ એવી વાસ્તવિક સંખ્યા છે જે આપણે હમણાં કીધું એવી રીતે, હમણાં આપણે બોલ્યા એવી રીતે. રેડી? p of k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા, એવું વાસ્તવિક સંખ્યા કે વાસ્તવિક સંખ્યા આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને લઈ શકે, બધી સંખ્યાનો હું થતો હોય છે, અંદર સમાવેશ થતો હોય છે. એટલે વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p of x નું શૂન્ય કહે છે. બહુપદી p of x, x વાળું પદ છે તે તમારી આખી બહુપદી છે, પણ એની કિંમત કોઈ એવી મૂકવાથી કે આખી બહુપદી શું થઈ જાય છે એની જગ્યાએ? 0 થાય છે. તો આપણે શું કહી શકાય છે? બહુપદીનું શૂન્ય કહેવાય છે. અહીંયા મેં ઉદાહરણ લીધું છે. ધારો કે ઉદાહરણ લીધું છે અહીંયા બહુપદી p of x બરાબર x - 1 માં જો મેં એવી કિંમત કોઈ દાખવી દીધી, લઈ લીધેલી છે અહીંયા. જો હું x બરાબર કેટલા લઉં છું? 1. તો x બરાબર 1 લીધા મેં, અને એ કિંમત સેવા મૂકી મેં. મારી બહુપદી કઈ છે? p of x બરાબર x - 1. એની અંદર મેં x ની જગ્યાએ કેટલા મૂકેલા છે અહીંયા? 1. તો x ની જગ્યાએ 1 મૂકેલા છે, તો 1 માઇનસના માઇનસ ને 1 ના 1 - 1 એટલે કેટલા થયા? 0. તો મારી મેન જે બહુપદી p of x x - 1 છે એ કોની આગળ 0 થાય છે? x ની વેલ્યુ જ્યારે મેં 1 લીધેલી છે ત્યારે તો 0 થાય છે. તો 1 એ p of x નું શું કહેવાય છે? શૂન્ય કહેવાય છે. ત્યાં આપણી કિંમત કેવી મળી જાય છે? અહીંયા શૂન્ય મળે છે. રેડી? જો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે બહુપદીના શૂન્ય અને સુરેખ બહુપદીના પ્રકારો વિશે. આજ પ્રકારો વિશે વાત કરી. તો સુરેખ બહુપદીનું શૂન્ય, સૌથી પહેલાં સુરેખ બહુપદીનું શૂન્ય કેવી રીતે મેળવાય છે તેના વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલાં સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ x + b છે, આપણને ખ્યાલ છે. કેમ કે શું કામ? કેમ કે એક ઘાત છે એટલા માટે એનું વ્યાપક સ્વરૂપ કર્યું છે. વ્યાપક સ્વરૂપ x + b, જ્યાં a અને b કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. અને a ≠ = 0, એનું પદ અહીંયા 0 લેવામાં આવતું નથી. તો આપણે વાત કરીએ થોડીક લેક્ચરની અંદર આગળ આપણે વાત કરીએ દ્વિઘાત બહુપદીમાં વાત કરી, ત્રિઘાત બહુપદીમાં વાત કરી કે જે દ્વિઘાત બહુપદીમાં જોયું આપણે x² છે તેની જગ્યાએ આપણે એનો સગુણક એ છે તો એની જગ્યાએ 0 નથી લેવામાં આવતો. x3 છે ત્રિઘાત બહુપદી, ત્યાં એને 0 લેવામાં નથી આવતો. શું કામ? કેમ કે જો એ બધું 0 લેવામાં આવે તો આખું પદ કેવું થઈ જાય છે? પદવાળું 0. એટલે આપણે દ્વિઘાત બહુપદી કે ત્રિઘાત બહુપદી કહી શકાય નહીં. એટલા માટે આપણે એ છે અહીંયા 0 લેવામાં આવતો નથી. હવે બીજી વસ્તુ કે સુરેખ બહુપદી હોય
એમાં સુરેખ બહુપદીને એક જ શૂન્ય મળે. શું કામ? કેમ કે એને ઘાત વધારેમાં વધારે કેટલી છે અહીંયા? એક. એટલા માટે એને કેટલા શૂન્ય મળી શકે છે? એક જ મળે છે. તો આપણે એનો સુરેખ બહુપદીનો એક જ ઘાત મળે છે ને, જે એક ઘાત મળે છે એના કારણે એક જ શૂન્ય મળે છે, તેના વિશે આગળ વાત કરીએ આપણે કે સુરેખ બહુપદી p of x બરાબર x પ્લસ b હોય તો તેનું શૂન્ય x બરાબર માઇનસ બીના છેદમાં a થાય. કેવી રીતે? તો ઉદાહરણ તરીકે ધારો કે હું તમને અહીંયા કહું કે ઉદાહરણ તરીકે કોઈ લઈ લઉં છું અહીંયા x માઇનસ 2 આ બહુપદી લીધી છે. આ બહુપદી લીધી છે તો આમાં તમારે p of x બહુપદી છે તો p of x બરાબર શું કીધું આપણે અહીંયા 0. તો માટે p of x કેટલા છે? x માઇનસ 2 બરાબર 0. એટલે x બરાબર 2 બરાબરની ઓલી બાજુ જશે તો કેટલા થશે? પ્લસ 2 આવ્યું. તો આપણે અહીંયા શું લીધું? માઇનસ બીના છેદમાં a. તો માઇનસ બીના છેદમાં a લીધેલો છે અહીંયા. તો બીજી મેન વસ્તુ એ કે બહુપદીનો જે ખ્યાલ છે આપણે માઇનસ બીના છેદમાં લે તો સુરેખ બહુપદીનું x પ્લસ બીનું શૂન્ય કેવી રીતે મેળવી શકાય? માઇનસ બીના છેદમાં હતું એક્સની વેલ્યુ માઇનસ બીના છેદમાં એટલે બરાબર માઇનસના માઇનસ. માઇનસ બી એટલે કયું પદ છે આપણું સમીકરણની અંદર? અચળ પદ. કેવું છે? અચળ પદ. એટલે માઇનસ અચળ પદ છેદમાં એ એટલે કોનો સહગુણક છે? એક્સનો. એટલે એક્સનો સહગુણક. તો આવી રીતે પણ મેળવી શકાય છે. બીજું ઉદાહરણ અહીંયા આપેલું છે તમને જો p of x બરાબર 2x પ્લસ 3 શૂન્ય મેળવવા માટે સૌથી પહેલાં શું કરવું પડે? p of x જે મેન બહુપદી છે આપણી એને શું લઈ લેવામાં આવે છે? 0 લીધું અહીંયા. 2x પ્લસ 3 બરાબર 0. હવે સૌથી પહેલાં આપણે x મેળવવો છે તો આખું બહુપદી બરાબર 0 લીધું છે તો પ્લસ 3 છે બરાબરની કઈ બાજુ જશે? સામેની સાઈડ. સામેની સાઈડ એટલે કે જમણી બાજુ બરાબર. તો જમણી બાજુ જશે એટલે કેવી છે? અહીંયા પ્લસ છે તો કેવા થઈ ગયા છે? ત્યાં માઇનસ. માઇનસ છે અહીંયા 2x. આપણે બહુપદીના શૂન્ય માટે એટલે શૂન્ય આપણું કેટલું છે? x. xની વેલ્યુ શોધવાની છે તો xની સાથે 2 ગુણાકારમાં છે તો ક્યાં વ્યાજ જશે? અહીંયા ભાગાકારમાં. એટલે x બરાબર કેટલા આવશે? માઇનસ 3 છેદમાં 2. તો એનો મતલબ એવો થયો કે જે મારી બહુપદી p of x છે કઈ 2x પ્લસ 3 આપણે વ્યાખ્યા એવી બનાવતા કે k ની કિંમત કોઈ એવી મૂકવામાં આવે અહીંયા બહુપદી અંદર k એટલે આપણે વાસ્તવિક સંખ્યા હોય. વાસ્તવિક સંખ્યા તરીકે આપણે કિંમત કેટલી મળી છે x ની? માઇનસ 3 છેદમાં 2. તો એની કિંમત અહીંયા મૂકવામાં આવે તો મારું જે p of x છે શું થાય છે? 0 થાય છે. તો એ મારું શું હોય? શૂન્ય હોય. તો આપણે એની ચકાસણી કરીએ. ચાલો તો x બરાબર કેટલા મળ્યા છે મને અહીંયા? માઇનસ 3 છેદમાં 2. એની વેલ્યુ અહીંયા મૂકી દઉં એક્સની જગ્યાએ માઇનસ 3 છેદમાં 2. આ 2 ના 2 એક્સની જગ્યાએ માઇનસ 3 છેદમાં 2 પ્લસ 3. આ 2 ઉપર નીચે શું થઈ ગયા? અંશ અને છેદ કેન્સલ થઈ. તો અહીં શું વધ્યા? માઇનસ 3 પ્લસ 3 પ્લસ માઇનસ માઇનસ 3માંથી 3 જાય તો શું વધે છે? 0. હા તો p of x બરાબરની કિંમત 0 આવે છે પણ xની કઈ વેલ્યુ માટે આવે છે? માઇનસ 3 છેદમાં 2. એક્સનું સુરેખ બહુપદી વાળું પદ છે એટલે એક્સની કોઈ એક જ વેલ્યુ પાસે p of x શું થતો હોય છે? 0. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે આ. કેમ કે સુરેખ બહુપદી એટલે એક જ ઘાતવાળું પદ તો એક્સની કોઈ એક જ વેલ્યુ આગળ. હવે કેમ અહીંયા મેં 2/3 ન મૂકી અહીંયા એક્સની જગ્યાએ? કેમ કે 2/3 મૂકીશ તો p of x છે એ 0 થતું નથી માટે એ શૂન્ય હશે નહીં. તો એક્સની આપણે એવી એક જ વેલ્યુ મળે છે કઈ? x બરાબર -3/2. આપેલી બહુપદી માટે. આપેલી એટલે 2x પ્લસ 3 p of x બરાબર 2x પ્લસ 3 આપેલી છે. એના માટે આપણી પાસે xની એક જ વેલ્યુ એવી મળે છે કઈ? -3/2. એની પાસે જ p of x શું થાય છે? 0. બાકીની કોઈ પણ વેલ્યુ પાસે p of x જે બહુપદી છે મારી સુરેખ બહુપદી તે 0 થતી નથી. તો આવી જ રીતે આપણે આગળ જોઈએ તો 2 ઘાત ધરાવતી એટલે આપણે દ્વિઘાત બહુપદીનું નામ આપીએ છીએ. તો દ્વિઘાત બહુપદીને વધારેમાં વધારે કેટલા શૂન્ય મળવી શકાય? 2 જ શૂન્ય. એટલે 2 જ કિંમત હોય એવી. ધારો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મારી પાસે એટલે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણી પાસે છે જ કે p of x બરાબર કયું છે? x નો વર્ગ bx પ્લસ c. તો આમાં તમે જે શૂન્ય મેળવો છો x ના એની કિંમત કોઈ પણ સમીકરણ હશે કોઈ પણ સમીકરણની અંદર x ની કિંમત કોઈ પણ સમીકરણ લ્યો એમાં કિંમત મૂકો છો x ની પણ x ને આપણને એવી 2 જ વેલ્યુ એવી મળશે કે જે આપેલું બહુપદી હશે એ x ની કિંમત પાસે શું થતી હશે? 0. તો જેને દ્વિઘાત બહુપદીના વધારેમાં વધારે આપણને 2 શૂન્ય મેળવી શકાય છે. રેડી? ખ્યાલ આવ્યો કીધું? અહીંયા આપણે વધારેમાં વધારે કેટલા શૂન્યની વાત કરી? સુરેખ હતું એટલે કેટલા એક્સની કિંમત કેટલી મળે? વધારેમાં વધારે 1 જ મેળવી શકાય. માટે એની એક્સની કિંમત કેટલી હોય? 1. કોઈ પણ બીજી કિંમત મૂકવાથી તે 0 થતું નથી. ખ્યાલ આવી ગયો કીધું? અહીંયા સેમ વસ્તુ થશે કે એક્સની કેટલી વેલ્યુ મળશે? 2. કેમ કે કેટલી ઘાત ધરાવે છે?
બે ઘાત ધરાવે છે એટલા માટે એક્સની કોઈ પણ બે કિંમત મળશે. બે કિંમત પાસે જ બહુપદી શું થતી હશે? 0 થતી હશે. એટલે એવી જ રીતે 3 ઘાત ધરાવતી બહુપદીને કેટલા શૂન્ય હોય છે? 3. એનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે 3 ઘાત ત્રિઘાત બહુપદીનું. તો અહીં લખું છું p of x બરાબર ax નો ઘન bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. ABCD કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તો અહીંયા x ના કેટલા શૂન્ય વધારેમાં વધારે મળશે આપણને? 3 શૂન્ય મળશે. 3 શૂન્ય મળશે એટલે x ની 3 વેલ્યુ એવી હશે કે જે બહુપદી ઉદાહરણ તરીકે મેં લીધી હોય p of x બરાબર 5x નો ઘન પ્લસ 6x નો વર્ગ પ્લસ 3x પ્લસ 7, આ એક્ઝામ્પલ તરીકે તમને આપું છું. એની મેં વેલ્યુ ફાઇન્ડ કરી હોય, એની વેલ્યુ શોધી હોય x બરાબરની, તો x બરાબરની વેલ્યુ શોધું છું ને એ x ની વેલ્યુ 3 કિંમત એવી મળે મને કે જે સમીકરણ હું બોલ્યો છું એ સમીકરણ અંદર કિંમત મૂકો તો એનું જે p of x આખું પદ છે તે શું થાય છે? 0. તો આપણે એને શું કહી શકાય? એના શૂન્ય કહી શકાય છે. એવી જ રીતે આવી રીતે 3 સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીના જો ઘાતને આધારે શૂન્યોની સંખ્યા હોય તો હું એવું કહી શકું કે n ઘાત ધરાવતો કોઈ પણ બહુપદી છે n ઘાત ધરાવતી, n ઘાત એટલે ધારો કે આવા સ્વરૂપે હોય છે ax ની n પ્લસ bx ની n માઇનસ 1. ધારો કે આ એનું વ્યાપક સ્વરૂપ લઈ લે a1 a2 પ્લસ a3 x ની n માઇનસ 2. આ કન્ટિન્યુ ચાલ્યા રાખે છે છેલ્લે એન્ડમાં. તો આવો જે n ઘાત ધરાવતું હોય તો n ઘાત ધરાવતી બહુપદીની શૂન્યની સંખ્યા કેટલા કોના જેટલી થશે? n. શું કામ? સુરેખ એટલે કેટલી ઘાત ધરાવે? 1. એટલે એની શૂન્યની સંખ્યા કેટલી થઈ? 1. દ્વિઘાત તો કેટલી ઘાત ધરાવે? 2. મહત્તમ તો મહત્તમ 2 ઘાત ધરાવે એટલે એના શૂન્યની સંખ્યા કેટલી છે? 2. ત્રિઘાત તો કેટલી જ ધરાવે? 3. મહત્તમ ઘાત એની 3 તો એની શૂન્યની સંખ્યા કેટલી? 3. તો આવી રીતે હું મેળવી શકાય કે ભાઈ n ઘાત વાળી બહુપદી હોય છે તો n ઘાત વાળી બહુપદીને કેટલા n શૂન્ય મેળવી શકાય છે. ક્લિયર? તો એના વિશે થોડીક એના રિલેટેડ આપણે થોડીક ભૌમિતિક ચર્ચા કરીએ આપણે આલેખ દ્વારા. સુરેખ શૂન્યોની સંખ્યા આલેખ દ્વારા કેવી રીતે નક્કી કરી શકાય છે તે ખાસ અહીંયા ધ્યાન. શૂન્યોની સંખ્યા આલેખ દ્વારા શૂન્યોની સંખ્યાની આલેખ દ્વારા રજૂઆત. તો આલેખ દ્વારા રજૂઆત કેવી રીતે કરી શકાય છે તે વસ્તુ. તો આલેખ દ્વારા રજૂઆત કરવી હોય તો અહીં તમને y બરાબર p of x નો આલેખ આપ્યો છે પહેલો. રેડી? તો y બરાબર p of x નો આલેખ આપ્યો છે તો y બરાબર p of x ની અંદર x અક્ષને જે રેખા છેદે છે કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં. તો એક બિંદુમાં છેદે તેના શૂન્યોની સંખ્યા કેટલી છે? 1. ક્લિયર? અહીંયા સુધી કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે તો માટેની શૂન્યોની સંખ્યા કેટલી છે? 1. આવી જ રીતે બીજી આકૃતિ અહીંયા આપીશ તમને. આલેખ આપ્યો છે આલેખ આપ્યો છે તમને અહીંયા. તો એમાં y બરાબર p of x નો આલેખ, એમાં જે પરવલયકારનો આકાર છે કેવો છે? પરવલય આકાર છે. કેવો? પરવલય. તો પરવલય જે આકાર છે તે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 અને 2. એટલે કેટલા બિંદુમાં છેદે છે? 2. તો માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? ત્યાં શૂન્યોની સંખ્યા કેટલી મેળવી શકાય? 2 બિંદુમાં છેદે એટલે 2. અહીંયા 1 જ હતી એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1. એવી જ રીતે અહીંયા નીચે બીજો આલેખ આપ્યો છે ત્રીજો તમને. એમાં y બરાબર p of x નો આલેખ આપ્યો છે તો એમાં જે વક્ર છે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? x અક્ષને જોવાનું છે, y અક્ષને જોવાનું નથી. કેમ કે આપણો આલેખ કેવો છે? y બરાબર p of x આકારનો. એટલે આપણે x અક્ષને જોવાનું છે. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1, 2 અને 3. તો માટે 3 બિંદુમાં છેદે છે તેમાં શૂન્યોની સંખ્યા કેટલી હશે? 3. કેટલી હશે? 3. એવી જ રીતે છેલ્લો આલેખ આપણી પાસે આપ્યો છે તો એમાં y બરાબર p of x આપેલું છે અહીંયા. આ y બરાબર p of x. એમાં x અક્ષને જે વક્ર છે કેટલા બિંદુમાં છેદે છે? 1, 2, 3 અને 4. કેટલા બિંદુમાં છેદે છે? 4. તો એમાં શૂન્યોની સંખ્યા કેટલી હશે? કેટલી મેળવી શકાય? 4. તો આ રીતે આપણે જાણકારી મેળવી શકીએ
કે એક્સ અક્ષમાં વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ હોય તો એમાં જે વક્ર છે એ એક્સ અક્ષને જેટલી વખત બિંદુમાં છેદે એટલા એના શૂન્યોની સંખ્યા હોય. આ બધા જ અંદર આપણે નક્કી કર્યું. આમાં એક વખત તો એક, અહીંયા આમાં વક્ર બે વખત તો બે, અહીંયા ત્રણ વખત તો ત્રણ, અહીંયા ચાર વખત તો ચાર. તો આવી રીતે સર્પાકાર રીતે એક્સ અક્ષને જેટલી રીતે વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યોની સંખ્યા આપણે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બહુપદી આપણને ખબર છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એ ત્રણેય બહુપદીની અંદર શૂન્ય એટલે આપણે ભણ્યા છેલ્લા વિડીયોમાં આપણે વાત કરી કે શૂન્ય કે જે કિંમત મૂકવાથી જે મૂળ બહુપદી 0 થાય છે તેને શું કહેવાય? શૂન્ય કહેવાય છે. તે કિંમત ઉપર એનું શૂન્ય થાય છે તે વસ્તુ. તો પહેલી વસ્તુ એ કે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો આપણને ખબર છે કે સુરેખ બહુપદી છે ax પ્લસ b એનું શૂન્ય તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય છે કે માઇનસ બીના છેદમાં a છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ કિંમત મૂકો તમે એક્સની, સુરેખ બહુપદી અંદર એક્સની કિંમત મૂકવાથી જો આપેલી બહુપદી સુરેખ બહુપદી પી ઓફ એક્સ 0 થતી હોય તો તે એનું શૂન્ય છે. તો આપણે એને શૂન્ય મેળવવા માટે શું લખીએ? માઇનસ બીના છેદમાં એ. તો માઇનસ બીના છેદમાં એનું શૂન્ય થયું તો માઇનસ બી એટલે અહીંયા કયું છે? તો સુરેખ બહુપદી માટે લખાય સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર માઇનસ બી એટલે બી કેવું પદ છે? અચળ પદ. તો એ લખાય કે અચળ પદ આગળ કેવા છે? માઇનસ ના છેદમાં એ. તો એ એટલે કોનું છે? એક્સ. તો એક્સનો સહગુણક છે ને. તો આવી રીતે લખી શકાય છે. કેવી રીતે? કે સુરેખ બહુપદીનું શૂન્ય છે, આ શૂન્ય ધારો કે એનું શૂન્ય છે આલ્ફા. તો આલ્ફાને આવી રીતે લખી શકાય કે સુરેખ બહુપદીનું શૂન્ય માઇનસ બીના છેદમાં એ. તો બી એટલે આપણું પદ અચળ પદ છે અને આગળ કેવા છે? માઇનસ. એ એટલે કેવું છે? એક્સનો સહગુણક. તો એ લખે કે એક્સનો સહગુણક એટલે માઇનસ અચળ પદના છેદમાં એક્સનો સહગુણક. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. દ્વિઘાત બહુપદી આપણને ખબર છે કે કઈ છે કે શૂન્યતર કોઈ સંખ્યા શૂન્યતર એટલે શૂન્ય સિવાય એ માટે એટલે એ છે એનું પદ જે છે શૂન્ય હોવું જોઈએ નહીં, આપણને ખ્યાલ છે. તો શૂન્યતર સંખ્યા એ માટે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર ax² પ્લસ bx પ્લસ c ના શૂન્ય કયા કયા છે આપણી પાસે? આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો શું થશે? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. શૂન્યનો સરવાળો એવો થાય, શૂન્યનો સરવાળો એટલે શૂન્ય મારી પાસે કયા કયા હતા? આલ્ફા અને બીટા. તો આલ્ફા અને બીટા હોય તો બંનેનો સરવાળો એટલે શું થયું? આલ્ફા પ્લસ બીટા. તો બરાબર શું લખાય? માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ બી. મારું વ્યાપક સ્વરૂપ આવું છે આ ટાઈપનું કે ભાઈ પી ઓફ એક્સ બરાબર દ્વિઘાત બહુપદીનું x² પ્લસ bx પ્લસ c. હવે માઇનસ બી એટલે મારી પાસે શું છે? એક્સનો સહગુણક. કોનો સહગુણક છે? એક્સનો સહગુણક. તો એક્સનો સહગુણક આવી ગયો અહીંયા, એક્સનો સહગુણક. અને અહીંયા આગળ શું છે? માઇનસ. તો માઇનસના માઇનસ છેદમાં એ એટલે મારી પાસે શું છે? કોનો સહગુણક છે? તો કે એક્સના વર્ગનો સહગુણક. તો અહીંયા છેદમાં શું લખ્યું? એક્સના વર્ગનો સહગુણક. તો શૂન્યનો સરવાળો બરાબર એમ લખાય આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ એક્સનો સહગુણક છેદમાં એક્સના વર્ગનો સહગુણક. આગળ શૂન્યનો સરવાળો વાત થઈ ગઈ દ્વિઘાત બહુપદી. તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ. સીના છેદમાં એ આવે છે તો મારી પાસે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. એની અંદર જો સી એટલે શું છે? તમારું અચળ પદ. લખ્યું અહીંયા અચળ પદ. રેડી. અને એ એટલે શું છે તમારી પાસે? એક્સના વર્ગનો સહગુણક. રેડી. અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ બરાબર અચળ પદના છેદમાં એક્સના વર્ગનો સહગુણક. તો આ વાત થઈ આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધ. શૂન્ય એટલે આલ્ફા અને બીટા, એના સહગુણક એટલે એક્સનો વર્ગ, એનો સહગુણક કયો છે? એક્સ. એનો સહગુણક કયો છે? અચળ પદ. એનો અચળ પદ કેવી રીતે અહીંયા મૂકી શકાય છે તે વસ્તુ. આ વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધ. હવે એની પછી
ત્રિઘાત બહુપદીના શૂન્ય ને તેના સહગુણક વચ્ચેનો સંબંધ. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને પહેલા ખબર છે કે એનું વ્યાપક સ્વરૂપ કયું છે કે ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d ના શૂન્યો કયા કયા છે? 3 ઘાત છે. તો શૂન્ય કેટલા મળે એના? 3. તો આલ્ફા બીટા અને ગામા, આલ્ફા બીટા અને ગામા એ 3 એના શું છે? શૂન્ય. તો 3 શૂન્ય એટલે અત્યારે આપણે હાલમાં એ શૂન્ય આપણે નક્કી કરી લેવાના છે કે આ એના 3 શૂન્ય છે. તો આલ્ફા બીટા અને ગામા 3 એના શૂન્ય હોય તો એની 3 કિંમતો મળે. કઈ? તો પહેલું છે એ શૂન્યનો સરવાળો મળે એનો, પછી શૂન્યનો સરવાળો જે મળે છે તે 3 શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર માઇનસ બીના છેદમાં એ, માઇનસ બીના છેદમાં એ એટલે બી એટલે શું છે? એક્સના વર્ગનો સહગુણક. આવી ગયો અહીંયા એક્સના વર્ગનો સહગુણક બી એટલે ક્લિયર? અને છેદમાં એ એટલે શું છે? એક્સના ઘનનો સહગુણક. એટલે શૂન્યનો સરવાળો એવો થયો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ એક્સના વર્ગનો સહગુણક છેદમાં એક્સના ઘનનો સહગુણક. આ વાત થઈ ફક્ત સરવાળાની. આગળ વાત કરીએ બે શૂન્યના ગુણાકારનો સરવાળો. બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે શૂન્યનો મારી પાસે શૂન્ય કયા કયા હતા? આલ્ફા બીટા ને ગામા. કોના માટે? ત્રિઘાત બહુપદી માટે 3 શૂન્ય હતા. તો 2 એટલે પહેલા બંને લઈ લો, બંનેનો શું કરવાનો? ગુણાકાર અને પછી સરવાળો. એટલે પહેલા બંનેનો ગુણાકાર એટલે કેટલું થયું? આલ્ફા બીટા પ્લસ બીજા બંને શૂન્યનો ગુણાકાર બીટા ગામા પ્લસ ત્રીજા શૂન્યનો ગુણાકાર ગામા અને આલ્ફા. એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા બરાબર સીના છેદમાં એ. સીના છેદમાં એ બરાબર તો આપણું વ્યાપક સ્વરૂપની અંદર સી એટલે શું છે? એક્સનો સહગુણક છે, રાઈટ? ઓકે, રેડી? અને છેદમાં એ એટલે શું છે? એક્સના ઘનનો સહગુણક. એટલે એ વાત થઈ આપણે બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા બરાબર સીના છેદમાં એ બરાબર એક્સનો સહગુણક છેદમાં એક્સના ઘનનો સહગુણક. ત્રીજી વસ્તુ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે શૂન્ય આપણને ખબર છે કઈ કયા છે? આલ્ફા બીટા અને ગામા. તેનો ગુણાકાર એટલે સિમ્પલ વસ્તુ આલ્ફા બીટા અને ગામા. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા એટલે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર માઇનસ ડીના છેદમાં એ, માઇનસ ડીના છેદમાં એ. માઇનસ ડીના છેદમાં એ એટલે માઇનસ ડી. ડી આપણું અહીંયા કેવું પદ છે? અચળ પદ. લખ્યું અહીંયા ડી કેવું પદ છે? અચળ પદ. અને એ એટલે એક્સના ઘનનો સહગુણક. એ એટલે એક્સના ઘનનો સહગુણક. અહીં આવી ગયું શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા ઇન્ટુ ગામા બરાબર માઇનસ ડીના છેદમાં એ બરાબર માઇનસ અચળ પદના છેદમાં એક્સના ઘનનો સહગુણક. તો આ વિદ્યાર્થી મિત્રો આ બધી જ આ બંને વસ્તુ સુરેખ બહુપદી અને આ દ્વિઘાત બહુપદીના શૂન્ય બંને વચ્ચેનો જે સંબંધ છે, રેડી? એક અને ત્રિઘાત બહુપદીના શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધો છે. આ ત્રણે ત્રણ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે.